ગુજરાતમાં ગૃહ મંત્રાલયની કામગીરી અને પોલીસ વ્યવસ્થા પર કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ ગંભીર સવાલ ઉઠાવ્યા છે। તેમણે ગૃહ વિભાગની કાર્યવાહીને લઈને ચિંતાજનક આરોપો મૂક્યા છે અને કહ્યું છે કે ગુજરાતમાં વ્યાજખોરો અને ગુનેગારો સામે કાર્યવાહી માત્ર દેખાવા માટે કરવામાં આવી રહી છે। તેમના મતે જે ગુનેગારો ભાજપના કહ્યામાં નથી, જે ભાજપને હપ્તા નથી આપતા અથવા ભાજપને મત આપતા નથી, તેવા લોકો સામે જ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઇન્દ્રનીલ રાજગુરુએ ભાજપના ધારાસભ્યો અને સાંસદ સભ્યો પર આંગળી ચિંતા કહ્યું છે કે જો તેમની તપાસ કરવામાં આવે તો સાચા ગુનેગારોની યાદી મળી શકે છે। તેમણે ગૃહમંત્રીને જાહેર ચર્ચા માટે ચેલેન્જ આપ્યું છે અને કહ્યું છે કે જો ગૃહમંત્રી તેમની સાથે ચર્ચા કરવા તૈયાર હોય તો તેઓ ભાજપમાં રહેલા ગુનેગારોની યાદી આપવા માટે તૈયાર છે। એ લોકોને ગુંડાઓનું લિસ્ટ જોતું હોય તો ભાજપમાં નજર નાખી અને ભાજપમાં રહેલા ગુનેગારો ઉપર પગલાં લે ત્યારે લોકોએ માનવું જોઈએ કે ખરા અર્થમાં એ લોકો ગુંડાગીરી નાબૂદ કરવા માગે છે। એના કેટલા ધારાસભ્યો, કેટલા લોકસભાના સભ્યો, કેટલા જિલ્લા પંચાયતના અને નગરપાલિકાઓના સભ્યો ગુંડાગીરી કરે છે એનું લિસ્ટ ભાજપ પાસે નથી। ત્યારે અને જો ગુંડાઓનું લિસ્ટ ગૃહમંત્રીને જોતું હોય તો એકવાર જાહેર ચર્ચામાં મારી હારે બેસે, આખા ગુજરાતમાં ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ એમને હું સુપરત કરીશ।